દિયોદર ગ્રામ પંચાયત ચૂંટણીમાં પ્રચારની અંતિમ ઘડીએ ગિરિરાજસિંહ વાઘેલાનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આગામી 27 તારીખે ગ્રામ પંચાયત ચૂંટણીઓનું મતદાન યોજાશે। તે પૂર્વે આજ રોજ 25 તારીખના રોજ પ્રચારની અંતિમ ઘડીએ દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર ગિરિરાજસિંહ વાઘેલાનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં દિયોદરના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલીમાં ઉમેદવાર ગિરિરાજસિંહ વાઘેલા પદયાત્રામાં જોડાયા હતા। આ રેલી દરબારગઢથી નીકળી બજારમાં ફરી હતી અને રેલીનું બજારમાં ઠેર ઠેર અભિવાદન અને ઉમેદવારોનું સ્વાગત કરાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી ગ્રામ પંચાયત તરીકે દિયોદરની ગણના થાય છે, જેમાં આ વખતની ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ઝંપલાવ્યો છે અને આ ચૂંટણીમાં દિયોદરના રાજવી પરિવારના પ્રવીણસિંહ વાઘેલા અને ગિરિરાજસિંહ વાઘેલા વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। આ બંને નેતાઓમાં યુવા અને લોકપ્રિય નેતા તરીકે ગિરિરાજસિંહ વાઘેલા દિયોદરનું નેતૃત્વ કરે તેવો લોક નિર્ધાર હાલમાં જોવા મળી રહ્યો છે। જીતનો સહેરો કોના માથે બંધાય છે તે તો આગામી 27મી તારીખના યોજાનારા મતદાનના 29મી તારીખે જાહેર થનાર પરિણામ બાદ જ ખબર પડશે।